પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 2025ના વર્ષનો 153મો દિવસ, 2 જૂન 2025 અને સોમવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. માણસના આત્માની કિંમત, માણસના શરીરની કિંમત કેટલી છે? કેટલાક ડૉક્ટરોએ એના સંબંધી તારણ કાઢ્યું અને છેલ્લે એવા તારણ પર આવ્યા કે માણસનો મૃતદેહ એની કિંમત કેટલી કે એક વખતે આપણે હોટલમાં લંચ લઈએ અને જેટલા પૈસા થાય એટલું એનું મૂલ્ય ગણી શકાય. પરંતુ એમાં જે રિસર્ચ કર્યું તેમાં એક બિલીવર ડૉક્ટર તો માણસના શરીર કરતાં માણસના આત્માની કિંમત બહુ મોટી છે. તો આત્માની કિંમત કેવી રીતે મોટી હોઈ શકે? ઈસવીસન પૂર્વે 75ની સાલમાં જુલિયસ સીઝર, જે રોમન સરકારનો મુખ્ય સેનાપતિ અને ઘણી બધી રીતે સરકારને ઉપયોગી સેનાપતિ, કેટલાક વિરોધીઓએ તેમનું અપહરણ કર્યું અને એમને કોઈક જગ્યાએ પૂરી રાખ્યા અને ત્યાંથી એમની હાજરીમાં એમને છોડવા માટે 20 તાલંતની માગણી કરી. અને એ વખતે 20 તાલંત એટલે એ વખતે $6 લાખ એનું મૂલ્ય ગણી શકાય. તેમની હાજરીમાં જ માગણી કરી. ત્યારે સીઝરે કહ્યું કે મારા માટે તમે જે ખંડણી 20 તાલંત માગો છો એના કરતાં 50 તાલંત માગો. અને અપહરણ કરનાર કહ્યું, કેમ તું વધારે માગવાનું કહે છે? તો મારું શરીર એટલું સસ્તું નથી. કેમ સસ્તું નથી? તો મારા આત્માને માટે, શરીરમાં જે આત્મા વસે છે, આત્માને માટે પ્રભુ ઈસુએ પોતાનું રક્ત વહેવડાવ્યું વધસ્તંભ પર અને મારા આત્માનો બચાવ કર્યો છે. તો એ શરીરની કિંમત, એ આત્માની કિંમત ઓછી આંકી શકાય નહીં. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમગ્ર માનવ જાતના ઉદ્ધારને માટે વધસ્તંભે મરણ પામ્યા, ત્યારે એ આત્માની કિંમત વધી જાય છે. કારણ કે આત્મા બચાવવામાં આવ્યો છે. એ આત્મા પ્રભુની પાસે જનાર છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા માટે મરણ પામ્યા, તો પછી મારું જીવન એટલું સસ્તું હોઈ શકે નહીં. મૂલ્યવાન રક્તથી મારો ઉદ્ધાર કર્યો છે. 1 પિતર 1 અધ્યાયને 19મી કલમમાં છે કે મૂલ્યવાન રક્તથી ઉદ્ધાર કર્યો છે. તો વાલા ભાઈઓ અને બહેનો, એ મૂલ્યવાન રક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર, કાલ્વરીની ટેકરી પર વહેવડાવ્યું છે. ત્યારે એ જીવન સસ્તું નથી. કારણ કે એ જીવન દ્વારા પ્રભુ ઘણું બધું કરવા માગે છે. એ જીવન દ્વારા પ્રભુ એનો મહિમા પ્રગટ કરવા માગે છે. તો આપણે જેવો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે તેઓના માટે એ બહુ અગત્યની બાબત છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એના રક્ત દ્વારા આપણો ઉદ્ધાર કર્યો છે. તો આપણા જીવનનું મૂલ્ય એ ઓછું આંકી શકાય નહીં. અને પવિત્ર બાઇબલમાં
જે વચનો આપણને આપ્યા છે એ વચનો પરથી આપણે સમજી શકીએ છીએ કે પૃથ્વી પરનું જીવન એ બહુ મૂલ્યવાન જીવન છે. તો પ્રભુની બીક, પ્રભુની અધીનતા, પ્રભુ પર પ્રેમ રાખીને એના વચનો પ્રમાણે જીવન જીવીએ અને એ જીવન દ્વારા પ્રભુ ઘણા બધાના જીવનમાં આશીર્વાદ આપે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. જીવન તમારા તરફથી અપાયેલી અમૂલ્ય ભેટ છે અને જીવન વેડફી ન નાખીએ, કારણ કે મૂલ્યવાન છે. અમારામાં તમારો આત્મા વસે છે એ અમે ભૂલી ના જઈએ. અને વાલા પ્રભુ, તમે ઉદ્ધાર કર્યો છે ત્યારે અમે તમારો આશીર્વાદ માગીએ છીએ. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.